ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી મેનનું ગામમાં આગમન થતાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે તારીખ 18/12/2025ના રોજ કડિયાળી ગામના વીર સપૂત મનસુખભાઈ બીજલભાઈ મકવાણા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમગ્ર ગ્રામજનો તથા રાષ્ટ્રપ્રેમી જનતા રાષ્ટ્રધ્વજ લઈ અને આવકાર્યા હતા. આ તકે જાફરાબાદથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જાફરાબાદમાં ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. જાફરાબાદથી બાઇક રેલી કડિયાળી આવતા સમગ્ર ગ્રામજનો રાષ્ટ્રપ્રેમી જનતાએ ફૂલોથી અને રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બાલાભાઈ કોટડિયા તથા જીવનભાઈ બારૈયાએ સ્વાગત કર્યું હતું. મનસુખભાઈ સફળતાપૂર્વક આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા સરપંચ શ્રી સૌજીભાઈ મકવાણા, પૂર્વ સરપંચ શ્રી બાબુભાઈ મકવાણા, જીલુભાઈ મકવાણા, ભીખાભાઈ પરમાર, સીએલ પરમાર, પત્રકાર બાબુભાઈ વાઢેર, જીતુભાઈ પરમાર આર્મીમેનને હાથોરા કરી બિરદાવ્યા હતા. આર્મીમેન મનસુખભાઈએ શાળાના શિક્ષકોને વંદન કર્યા હતા અને તેમના માતા પિતાને પરેડ કરી કેમ્પ પહેરાવી નમન કર્યા હતા. આર્મીમેનના આગમનથી સમગ્ર ગામમાં ગૌરવ અને આનંદનો માહોલ છવાયો હતો. ગામના લોકોએ ફુલહાર, તાળીઓ અને શુભેચ્છાઓ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ આર્મીમેનને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ દેશ સેવાની શુભકામનાઓ પાઠવી હતી અને સૌ ગ્રામજનો આગંતુક મહેમાનો સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ. સૌજીભાઈ મકવાણા ને અમારા ગામમાં 5મો આર્મીમેન આવ્યા છે મનસુખભાઈ બીજલભાઈ મકવાણા ને રંગે ઉજે કામ કાર્ય કર્યું છે ને અમારા ગામમાં શિક્ષણ ને ખુલ્લું બહુ સારું છે ને હજી છોકરા ફૂલ તૈયારીમાં છે ને માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા નવા છોકરા તૈયાર થતા રહે ને ઉત્સાહ વધતો જાય.